આપણે હાથ પકડશું તો, પણ જ્યારે સદગુરુ સામેથી આપણો હાથ પકડે ના, પછી ભગવાનની તાકાત નથી કે એનાથી એને દૂર કરી શકે. પછી ઈશ્વરની એ તાકાત નથી કે એનાથી એને જુદો કરી શકે. जिसको दुनिया ने ठुकराया मगर जिसको सदगुरु ने अपनाया फिर कोई गम नहीं. भगवान मिले तो भी ठीक, ना मिले तो भी ठीक. सदगुरु मिल गया जिसको उसने सारा जहां पा लिया. આપણે શું કરીએ? સદગુરુની કંઠી પહેરીએ, પછી આપણે કહેતા રહીએ બધાને કે આ ફલાણા ફલાણા મારા ગુરુ. આપણે ગુરુનું ઇન્ટ્રોડક્શન કરાવીએ તો કેમ કહીએ કે આ મારા ગુરુ? આપણા કેવાથી એ ગુરુ છે? नहीं, वो गुरु इसलिए है क्योंकि उसमें गुरुता भरी हुई है, इसलिए तो वो गुरु है. આપણા કહેવાથી કોઈ ગુરુ નથી બની જતો. આપણે ગુરુનું ઇન્ટ્રોડક્શન કરાવવું હોય તો એમ નહીં બોલવાનું કે આ મારા ગુરુ. આપણે એમ કહેવાનું કે હું આમનો શિષ્ય છું. શિષ્યસ્તોહમ સાધિમામ તામ પ્રપદ્યતે, मैं इनका शिष्य हूं, तो बात बनेगी. मगर वहां तो अहंकार होगा, हमारा गुरु नहीं, मैं इनका शिष्य हूं. अर्जुन ने कहा शिष्यस्तो हम. फिर कृष्ण ने देर न लगाई, तुरंत हाथ पकड़ लिया. भक्तो सी में सखा चेती, तू मेरा भक्त है, तू मेरा मित्र है. अपने बाहों में जकड़ लिया अर्जुन को उस कृष्ण वंदे जगत गुरु ने. पहले हम पात्र बने, फिर परमात्मा की ओर आगे बढ़े. માણોને ભગવાન જોઈએ છીએ, ભગવાન પાસે જવું છે, ભગવાનને મેળવવો છે, પણ એક માણો બીજા માણોના મનમાં નથી જઈ શકતો તો માધવ તો બહુ છેટો છે. માણો માણોના મનમાં નથી જઈ શકતો તો માધવ તો બહુ દૂરની વાત છે. पहले हम मानव मानव की ओर तो बढ़े. एक बीजाथी शत्रुता राखे અને પછી चिंतन करिए कि मने भगवान मळे. भगवान कहे पहले अपने भीतर देख, पात्र बन, फिर आजा, मैं तो खड़ा हूं तेरे भीतर. इसलिए कहा अंधकार है वहां जहां आदित्य नहीं है. अंधकार है वहां जहां आदित्य नहीं है वह मुर्दा देश जहां साहित्य नहीं है. अंधकार है वह देश जहां आदित्य नहीं है. जहां नहीं आदित्य वहां साहित्य कहां है. जहां नहीं साहित्य वहां आदर्श कहां है. और आदर्श के अभाव में उत्कर्ष कहां है. आदर्श के अभाव में उत्कर्ष कहां है. आदर्श के अभाव में उत्कर्ष कहां. जहां नहीं आदित्य अंधकार है वहां जहां नहीं आदित्य. જ્યાં સૂર્ય ન ઉગે ને ત્યાં અંધકાર હોય, અને એકવાર જ્યાં સૂર્ય ઉગી જાય પછી અંધકાર મટે. એટલે તમે જુઓ આપણા ઘરમાં 50 વર્ષથી કોઈ એવો ઘરમાં રૂમ હોય જ્યાં સૂર્યનો પ્રકાશ ન પહોંચી શક્યો હોય, તો એ રૂમના 50 વર્ષથી અંધકાર રૂપ એ રૂમની અંદરમાં
प्रकाश ने लावा माटे पाछो 50 वर्षनी प्रतीक्षा करवानी जरूर नहीं। छोटी सी तीली जला दो कि प्रकाश हो गया। छोटी सी माचिस की तीली, प्रकाश अपने आप हो जाएगा। भले ने गમે તે ઉંમર સુધી પહોંચ્યા હોય, પણ જ્યાંથી જાગો ત્યાંથી સવાર શરૂ થઈ જાય છે। इसलिए कोई गम मत करो। अब हम क्या करें? हमारा चिंतन विधायक हो। એટલે ગુરુ આવે ને એટલે અજવાળો, અજ્ઞાન રૂપી અંધકારનો નાશ થાય, જ્ઞાન રૂપી સૂર્યનો પ્રકાશ થાય અને ગુરુ આવે એટલે પ્રકાશ। ગુરુ અજવાળું આપે છે। એટલે કોઈ કહ્યું ના અજવાળું અજવાળું હવે અજવાળું રે, ગુરુ આજે અમહેર થાય અજવાળું 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 હવે અજવાળું રે, ગુરુ આજે તમ ઘેર જ્ઞાન ગરીબી સંતન સેવારે, જ્ઞાન ગરીબી સંતન સેવારે, ભેટ્યા ભીમને ભાગ્યું નગરાનું તાળું, અજવાળું અજવાળું હવે રે, ભેટ્યા ભીમને ભાગ્યું બ્રાહ્મણાનું ગુરુ આવે એટલે પ્રકાશ। ગુકારો સ્વંધકારોસ્મિ, जब गुरु का प्रवेश हमारे भीतर हो जाएगा तो प्रकाश अपने आप हो जाएगा। सदगुरु के द्वार पर जाने से पहले हम शिष्य बनना, पहले तो शिष्य बने फिर प्रकाश मिल जाएगा। પાત્રની આગળ વસ્તુ નવાવીએ પાનબાઈ, બ્રહ્માદિક લાગે એને માન રે મૂકીને તમે આવો રે મેદાન મારે, માન રે મૂકીને તમે આવો રે મેદાન મારે, બતાવું આ સદગુરુજીની શાન, આ સદગુરુ શબ્દ નારે આવ અધિકારી પાનબાઈ, મેલી દો અંતરનું અભિમાન, અંતર રે ભીંજા વિના
અંતરને જ્યાં વિના જીજ જીજ અંતરને ભીંજા વિના ઉભરો ન આવે ને થાય નહીં સાચે સાચી વાત આટી રે છૂટે જ્યારે અંતર તણી રે પાનભાઈ પ્રભુજી દેખાશે આપો આપ પાનભાઈ ગંગા સતી એ કોઈ યુનિવર્સિટીમાં નથી ગયા, એને કોલેજ નથી કર્યું, એને કોઈ ડિગ્રી નથી લીધી, પણ છતાં મારે ને તમારે એને યાદ કરવા પડે. જે વાત ગીતા કહે, જે વાત રામાયણ કહે, જે ભાગવત કહે, જે આપણા શાસ્ત્રો કહે, એ વાત વહુ અને સાસુ ઘરમાં વાહિંદુ વાર્તા વાર્તા કરે અને એને સહજમાં કહી દે. ગીતા કહે વાંસા સે જીર્ણાની, અને એ જ પાનબાઈ કહે વીજળીને ચમકારે મોતીડા પોરો પાનબાઈ વીજળીને ચમકારે જી 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 વીજળીના ચમકારે. આયુષ્ય કેટલું છે? વીજળીનો ચમકારો છે ઘડી બે ઘડી, એમ આયુષ્ય તારું જાણજે આ છે ઘડી ને બે ઘડી. વધારે સમય નથી. આટલા સમયમાં મોતી પોરવવાનું. મોતી અને મન, આટલા સમયમાં મન જો ભગવાનને લાગી જાય તો यमराजानी ये ताकत नहीं कि आपने लेवा. अगर मन सुरता लग गई श्याम में, फिर किसी की ताकत नहीं हमारे द्वारा सके. એને મરતા સમય યમરાજાનો ઢોલ ન સંભળાય, એને તો કાનાની વાહડી સંભળાય. જેનું મન લાગી ગયું, મન લાગો મેરો યાર ફકીરી. भला बुरा सबका सुन लीजिए, भला बुरा सबका सुन लीजिए, कर गुजरान गरीबी में, कर गुजरान गरीबी में, लागो मेरो यार फकीरी में मन लागो मेरो यार फकीरी मन लाग्यो 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 मेरो यार फकीरी में मन लाग्यो मेरो આવું અને મારું એ તો આ મનનું કારણ છે પાનબાઈ.